નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો સંખેડા તડવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજરોજ સ્વ બાબરભાઈ અંબાલાલભાઈ તડવી મેમોરિયલ કપ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજન ડભોઈ તાલુકાના કુકડ ગામ ખાતે ધારાસભ્ય સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતમાંથી અલગ અલગ જિલ્લામાંથી તડવી સમાજની 32 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। બાબા સાહેબ આંબેડકર અને આદિવાસી જનનાયક બિરસા મુંડા ભગવાનના ફોટાને ફુલહાર કરીને મેચની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ઓપનિંગ સમયે ઉપસ્થિત મુખ્ય મહેમાન સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તડવી, બરોડાના જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વિનભાઈ પટેલ, સંખેડા તાલુકા પંચાયતના પ્રમુખ દીપિકાબેન તડવી, બદરપુર તાલુકા પંચાયતના સદસ્ય નૈનાબેન તડવી અને તડવી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં સફળ બનાવ્યો હતો। ડભોઈ તાલુકાના કુકડ ગામે સંખેડા તડવી સમાજે આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટ સ્વર્ગીય બાબરભાઈ તડવીના સ્મરણાર્થે એમના પુત્ર ભાઈ શ્રી શૈલેષભાઈ ટુર્નામેન્ટ આયોજન કરેલ છે। આજે મેજર ક્રિકેટ ટુર્નામેન્ટનું ઓપનિંગ કરવાનો મને લાવો મળ્યો। તડવી સમાજ ખૂબ પ્રગતિ કરે, યુવાનોમાં પણ એક શક્તિ આવે। રમતગમત ક્ષેત્રે સરકાર ખૂબ ખર્ચો કરી રહી છે અને ક્રિકેટ ટુર્નામેન્ટમાં તડવી સમાજના વિરલાઓ બધા ખૂબ રમતગમત ક્ષેત્રે પણ આગળ આવે એવી હું શુભેચ્છા પાઠવું છું અને ફરીથી અહીંયા આમંત્રણ આપવા બદલ હું આયોજકોનો આભાર માનું છું। ભારત માતા કી આયોજિત શ્રી બાબરભાઈ તડવી મેમોરિયલ કપનું આયોજન કુકડ ગામ શૈલેષ સોટા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવેલ છે। એમાં તડવી સમાજના બાળકો મતલબ જે યુવાનો ક્રિકેટમાં ઉત્સાહિત હોય એ બધા ભાગ લીધો છે। ટોટલ 32 ટીમોએ ભાગ લીધો છે અને આ ટુર્નામેન્ટ આપણે 21 તારીખથી 27 તારીખ સુધીનું આયોજન છે અને 27 તારીખે ટુર્નામેન્ટની ફાઇનલ છે। તમારું નામ?